રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ એક એવી અદ્ભુત અને અલૌકિક જગ્યાએ કે જ્યાં પગ મૂકતાની સાથે જ તમારું દિલ ખુશ થઈ જશે અને મનની તમામ ચિંતાઓ દૂર થઈ જશે। જરા નજર કરો સામે, આ વિશાળ ભૂગોતો અફાટ દરિયો છે અને એ જ દરિયાના કાંઠે આ પથ્થરોની કુદરતી ગુફા આવેલી છે અને આ ગુફાની અંદર સાક્ષાત બિરાજમાન છે માં આઈ ખોડિયાર। જ્યારે તમે આ ગુફાની અંદર પ્રવેશો છો ત્યારે દીવાના આ ઝગમગાટ વચ્ચે માતાજીનું એક એવું દિવ્ય અને તેજસ્વી સ્વરૂપ જોવા મળે છે કે તમારી આંખો ધન્ય થઈ જશે। આ જગ્યાની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંયા આવ્યા પછી એક ગજબની શાંતિનો અનુભવ થાય છે। દરિયાના જે મોજા પથ્થરો સાથે અથડાય છે તેનો અવાજ મગજના બધા જ ટેન્શન એક ઝાટકે દૂર કરી દે છે। લોકો અહીંયા માત્ર આંટો મારવા નથી આવતા, પણ આ પવિત્ર અને ભક્તિમય વાતાવરણમાં બેસીને કુદરતના ખોળામાં એક અનોખો એકાંત અને શાંતનો અનુભવ કરવા માટે આવે છે। આ જગ્યા કુદરતી રીતે ખૂબ જ સુંદર અને સાફ સુથરી છે, પરંતુ જે લોકો અહીંયા ફરવા આવે છે, આનંદ લેવા આવે છે, તેમાંથી કેટલાક લોકો પોતાના નાસ્તાના પ્લાસ્ટિકના પેકેટ ત્યાં જ ગમે ત્યાં ફેંકીને ચાલ્યા જાય છે। આ માં ખોડિયારનું પવિત્ર ધામ છે, કુદરતનો પાવન ખોળો છે। આ ભક્તિમય વાતાવરણને ગંદુ ના કરો। આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિને સાફ રાખવાની જવાબદારી આપણી જ છે। જો મિત્રો તમને આ પવિત્ર જગ્યા અને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો। અને હા મિત્રો, એકવાર આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો। તો ત્યાં સુધી બધાને જય માં ભગવતી ખોડિયાર।